નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણ તોગડિયાની અંકલેશ્વર જીઆરડીસી ખાતે મુલાકાત, ઉદ્યોગપતિઓ સાથે શુભેચ્છા બેઠક કરી સૌનો પરિચય કેળવ્યો હતો. વ્યાપાર, ઉદ્યોગ, રોજગાર વધારવા હિન્દુ સુરક્ષા અને એકતા પર વિસ્તૃત ભાર મૂકવામાં આવ્યો. હનુમાન ચાલીસા કેન્દ્ર અને ઓમ શ્રી પરિવાર પ્રોજેક્ટ અત્યંત મહત્વના છે. કરોડો લોકો જોડાઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને રામ મંદિર આંદોલનના અગ્રણી ડોક્ટર પ્રવીણ તોગડિયાએ અંકલેશ્વર જીઆરડીસી ખાતે શુભેચ્છા મુલાકાત અને પરિચય પ્રવાસ કર્યો હતો. આ પ્રસંગે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતમાં તેમણે હિન્દુ એકતા, સુરક્ષા અને રોજગારી પર ભાર મૂક્યો. બેઠક દરમિયાન ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે હિન્દુઓના વ્યાપાર, રોજગાર વધે અને સમાજમાં એકતા જળવાય તે માટે શ્રી હનુમાન ચાલીસા કેન્દ્ર અને ઓમ શ્રી પરિવાર પ્રોજેક્ટ અત્યંત મહત્વના છે. તેમણે સંગઠનના 14 વિવિધ આયામો જેવા કે રાષ્ટ્રીય બજરંગ દળ, ઇન્ડિયા હેલ્થલાઇન, હિન્દુ હેલ્પલાઇન, એક મુઠ્ઠી અનાજ, હિન્દુ એડવોકેટ ફોરમ, બ્લડ ફોર ઇન્ડિયા, રાષ્ટ્રીય મજદૂર પરિષદ, રાષ્ટ્રીય વ્યાપારી પરિષદ વગેરેની માહિતી આપી તેમાં જોડાવા અપીલ કરી હતી. આ પ્રસંગે અતુલકુમાર પટેલ અને વિઠ્ઠલ ઢાકેયા અને દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી હસમુખ રૈયાણી અને ઇન્ડિયા હેલ્થલાઇનના ઉપાધ્યક્ષ રવિન કરિયાવરા, ઔદ્યોગિક અગ્રણી જશુ ચૌધરી, પ્રબોધ પટેલ, હરેશ પટેલ, કલ્પેશ કોઠિયા, કેઆર જોશી, ભદ્રેશ પટોડિયા, દિનેશ ખૂંટ, નિલેશ પટેલ, ડેનિસ ભૂત તેમજ દેવુભા કાઠી વગેરે હાજર રહ્યા હતા. ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ઉપસ્થિત સૌને હિન્દુ સેવા અને ઉત્થાનના કાર્યોમાં જોડાવા આહ્વાન કર્યું હતું. રિપોર્ટર અવી સૈયદ, અંકલેશ્વર.